નગરપાલિકા દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં જે રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં રોડ બનાવવાની કામગીરી ચાલુ છે અને સાથોસાથ જે એની સાઈડમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજની અને અન્ય ડ્રેનેજની લાઈનો પસાર થઈ છે તેની સાફ સફાઈ કરવાની કામગીરી પણ ચાલુ છે। આ અંગે નગરપાલિકાના પ્રમુખશ્રીની સૂચના અનુસાર નગરપાલિકા દ્વારા તે જે સ્લેબ છે સ્લેબ ઉપર જે દુકાનો અથવા તો કેબિનો મૂકવામાં આવેલી હતી તેને દૂર કરવા માટે નોટિસો આપવામાં આવેલી છે અને તે પૈકી અમુક કેબિનોના જીબી દ્વારા એટલે કે MGVCL દ્વારા વીજ કનેક્શન દૂર કરવામાં આવેલા છે તેમને દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ કામગીરી પત્યા બાદ સફાઈની વગેરેની કામગીરી સંપૂર્ણ થાય ત્યારબાદ તે સ્થાને જે કાયદેસર રીતે અધિકૃત પરવાનો ધરાવતા હશે તેમને પરવાનગી આપવામાં આવશે અને જે અન્ય વર્ષોથી ધંધો કરતા હોય તેમના માટે નીતિ વિષયક નિર્ણય બાબતે ચર્ચા કરવા પ્રમુખશ્રી સમક્ષ પ્રકરણ રજૂ કરવામાં આવનાર છે। તે સમયે જે ઉટલાની હરાજી કરીને આપવામાં આવેલા છે અને ત્યારબાદ ત્યાં આગળ ખુલ્લું ન રહે તે માટે કેટલાક આસામીઓ દ્વારા અથવા દુકાનદારો દ્વારા કેબિનો મૂકવામાં આવેલા છે, પરંતુ આ સ્થળે કેબિનો મૂકવા કે પછી ઓટલા જ ચાલુ રાખવા તે અંગે જે તે કમિટી સમક્ષ આ પ્રકરણ રજૂ કરી નિર્ણય લેવામાં આવશે। કેબિનો પાસે પરવાનું નહીં હોય તેમની સામે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબત નગરપાલિકાની ચૂંટાયેલી બોર્ડ છે તેની સમક્ષ પણ લાવવામાં આવશે।